ગુડ સ્ટુડન્ટ્સ, આપણે સંકલન કમ્પ્લીટ કર્યું. રિવિઝન તમને M5 સર કરાવતા છે. તો હવે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે. 8મું ચેપ્ટર સંકલનનો ઉપયોગ. હવે સંકલનના ઉપયોગની જો વાત કરીએ તો ઇન્ટ્રોડક્શન તમને આપી દઉં તો આ ચેપ્ટરમાં ઘણું બધું તમારું લેસ થઈ ગયું છે. થોડુંક જ એક જ સ્વાધ્યાય છે તમારે અને ઇઝી થઈ પડશે. એક જ સ્વાધ્યાય છે જે છે તેના આધારે વિચારીએ તો પહેલી વસ્તુ કે તમે નિયત સંકલન ભણ્યા. નિયત સંકલનમાં શું આવે છે તો કે આપણે નિયત સંકલનમાં અનિયત સંકલનમાં તમારો x બિલોંગ્સ ટુ r, r માંથી ગમે ત્યાં તમે લઈ શકો અને તમે સંકલન કરો છો તો જવાબ તમારો વ્યાપક આવે છે. જ્યારે અનિયત સંકલનમાં નિયત સંકલનમાં શું આવશે કે તમારો જે વક્ર છે તેના વક્રના થોડાક ભાગનું તમને સંકલન પૂછેલું હોય છે કે જેની બાઉન્ડ્રી આપી દે છે. બાઉન્ડ્રી a અને b આપી દે છે તો a અને b ની વચ્ચે જેટલો એરિયા કવર થાય છે વક્રનો, તે વક્રનો જવાબ તમારો શું આવે છે તે તમને નિયત સંકલન આપે છે. એટલે તમારા પોઈન્ટ આવી જાય છે. તેનો આન્સર મને એક્ઝેક્ટલી કોઈ પ્લસ ઓર માઇનસ વડેવર r માં મને મળી જાય છે. બરાબર, પ્લસ કે માઇનસ કે અપૂર્ણાંક ગમે તે તમારા કંઈક આવી શકે તો તેવો તમને કોઈ ચોક્કસ જવાબ મળે છે નિયત સંકલન માટે. એ નિયત સંકલનનો તમારો ઉપયોગ અહીંયા કરવાનો છે. આપણે અત્યાર સુધી ભૂમિતિમાં અને આપણે અમુક ગ્રાફ જાણીએ છીએ, જેટલી આકૃતિઓ જાણીએ છીએ, બંધ આકૃતિ જે જાણીએ છીએ તે. તો બંધ આકૃતિમાં જે જાણીએ છીએ તેમાં ચોરસ, ત્રિકોણ, લંબચોરસ, સમલંબ, ચતુષ્કોણ એવા બધા શેપ. પંચકોણ આવે તો પંચકોણ આવે તો પણ આપણે ત્રિકોણ એનું ક્ષેત્રફળ શોધવા માટેના વે આપણી પાસે છે, સૂત્રો છે કે ત્રિકોણ તે દ્વિતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેધ, વર્તુળ તો પાય સ્ક્વેર આવે છે, ચોરસ તો બાજુનો વર્ગ આવે છે, લંબચોરસ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આવે છે, પંચકોણ આવે તો પંચકોણમાં બે લાઈન દોઈને આપણે 3 ત્રિકોણ બનાવીએ છીએ એટલે 3 ત્રિકોણનો ક્ષેત્રફળનો સરવાળો કરીએ છીએ. તો એ બધું જે તમારી વસ્તુ થાય છે તેના સૂત્રો આપણે ક્ષેત્રફળના જાણીએ છીએ કે જેના દ્વારા આપણે એનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. જે કોઈ એરિયા હોય, બંધ આકૃતિ હોય તેનું આપણે શોધી શકીએ છીએ. બટ કેટલાક ગ્રાફ તમારા એવા આવશે કે જેનો તમારો જે એનો શેપ જે છે તે અનનોન હશે કે જેનું તમે સૂત્ર ફોર્મ્યુલા જાણતા નથી કે ક્ષેત્રફળ શું આવે છે. તો સંકલનનો ઉપયોગ જ એમાં થાય છે કે જે તમારો અનિયમિત આકારનો ક્ષેત્રફળ છે, અનિયમિત આકારનો પ્લોટ છે, એરિયા જે છે તેનું ક્ષેત્રફળ શોધવું હોય કે જેનું સૂત્ર આપણે જાણતા નથી તો તે અનિયમિત આકારનાથી ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે સંકલનનો ઉપયોગ થાય છે. અને એ સંકલનનો ઉપયોગના દાખલા જ અત્યારે આપણે કરવાના છીએ. અત્યારે વાત કરી તેમ કે તેમાં નિયત સંકલન તમારું આવશે. નિયત સંકલનનો જવાબ પોઝિટિવ, નેગેટિવ કશો પણ આવી શકે છે. જ્યારે આપણે ક્ષેત્રફળ શોધવાની વાત કરીએ તો ક્ષેત્રફળ આપણને હંમેશા પોઝિટિવ વેલ્યુ જ આપે છે, કોઈ પોઝિટિવ અંક જ આવે છે. એટલે ક્ષેત્રફળ અહીંયા પોઝિટિવ આવે અને સંકલનનો જવાબ મારો નેગેટિવ પણ આવી શકે છે. એટલે મારે આમાં એરિયા કોઈ પણ શોધવાનો હોય એટલે એરિયા ધેટ મીન્સ કે એ ડિફાઇન કરવાનો હોય તો આઈ ઇન્ટિગ્રેશન જ આવશે. નિયત સંકલનમાં આઈ આવશે પણ તેનો જવાબ પ્લસ માઇનસ ગમે તે આવી શકે એટલે પોઝિટિવ બનાવવા માટે માનાંક આઈ કરવાનું છે. જ્યાં આઈ શું આવશે તો કે આઈ તમારું ઇન્ટિગ્રેશનમાં કોઈ પણ ફંક્શન આવશે a to b fx dx. બરાબર, a to b fx dx માનો કોઈ પણ તમારી વેલ્યુ અહીંયા આવી જશે. તો આ જે તમારું થશે તે સંકલન નિયત સંકલનનો ઉપયોગ અહીંયા આવશે તે જોવામાં આવ્યા. આપણે ચર્ચા કરવાના પણ આ તો કરવાનું કઈ રીતે છે તે તેની મેં તમને વાત કરી કે આટલું એક જ સૂત્ર છે નિશ્ચય માનાંકમાં આઈ અને આઈ તમારે આવું આવશે. ઓકે, તો આ થયો સંકલનનો ઉપયોગ. હવે એ કેવી રીતે આવશે તે વસ્તુ વિચારીએ છીએ કે આપણે કેવી રીતે કરવાના. કદાચ નિયત સંકલનમાં તમને એનો થોડો પોઈન્ટ કયો હશે. નિયત સંકલનમાં એક જ પોઈન્ટ આપણો નીકળી ગયેલો છે. 7.7 સુધીનું કવર થયેલું, 7.8 ચેપ્ટરની સ્વાધ્યાય તમારું નથી. એ જે છે તે નિયત સંકલનની શરૂઆત છે તમારી અને એનું ટોપિક શું છે, સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન. એવો તમારો પોઈન્ટ છે એમાં, રાઈટ છે. તો એ જે સરવાળાના લક્ષ તરીકે જે એ કરવાનું છે તેને આખું મેં ડિરાઇવ નથી કરવાની અત્યારે. તેમાં નિયમિત આકારના ક્ષેત્રફળ ના ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે એનો ઉપયોગ કઈ રીતે આવ્યો તે આપણે જાણીએ છીએ કે જેમાં સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલનની વ્યાખ્યા છે ને તેનો અહીંયા ઉપયોગ થઈ જાય છે. આપણે તો આ જ કરવાનું છે પણ એ વ્યાખ્યા કઈ રીતે આવશે તે ખાલી જરાક તમને ડિફાઇન કરું છું. કે ધારો કે મને કોઈક અનિયમિત આકારનો ક્ષેત્રફળ વાળો અનિયમિત આકારનો કોઈક વક્ર આપેલો છે કે વક્ર હું કોઈ આમાં જ દોરી દઉં કે આ કોઈક વક્ર મેં દોર્યો. બરાબર, આ વક્ર y ઇક્વલ ટુ fx કોઈક છે. બરાબર, હવે અનિયત સંકલનમાં શું તો કે આખું આમ દોર્યા કરે એટલે આખું જયા કરે, અનંત તરફ જયા કરે અને બંધ આકૃતિ થાય પણ નહીં, ચાલ્યા કરતી છે. એટલે
બરાબર છે? તો હવે નિયત સંકલનમાં આનો બંધ આકૃતિ હોય તો હું ક્ષેત્રફળ શોધી શકું, એટલે મારે આને બંધ કરવી પડે. તો બંધ કરવી પડે તો મને કોઈ થાંભલા દોરવા પડશે. તે થાંભલા હું આમ પણ દોરી શકું કે બંને બતાવતી જાઉં સાથે સાથે કે આમ પણ દોરી શકું, આમ વક્ર હોય તો આ થાંભલામાં અહીંયા દોર્યા, બે શિરોલંબ રેખાઓ દોરી. તો આ શિરોલંબ એટલે x = અચળ આવશે ને, x = અચળ એટલે x = a વિચારો ને x = b વિચારો. અહીંયા તો અહીંયા મારો એરિયા કવર હોય તો મેં y અક્ષ પર પણ લંબ દોરી શકું, નોટ નેસેસરી કે x પર જ દોરાય, એવું કોઈ જરૂર નથી. તો આ y = a આવશે કારણ કે સમક્ષિતિજ રેખા છે એટલે y = સમથિંગ સમથિંગ આવશે. તો પછી હવે આટલો ભાગ ઘેરાયો, રાઈટ. કઈ કઈ રેખાઓ વડે? એક તો વક્ર, બે લંબ રેખા અને એક અક્ષ. વક્ર, બે લંબ રેખા અને એક અક્ષ. બરાબર? તો આટલી વસ્તુ કઈ કઈ રેખાઓ, કયા કયા વક્રો તમારા ઘેરાઈને આકૃતિ બનેલી છે તે બધા વક્રોને જાણવું બહુ જરૂરી છે. તો મારે આનું ક્ષેત્રફળ શોધવું તો મારી પાસે કોઈ આનું સૂત્ર નહીં મળે. નથી આ લંબચોરસ, નથી ચોરસ, કે નથી સમલંબ ચતુષ્કોણ, નથી સમાંતર ચતુષ્કોણ, કેવું પંચકોણ, કેવું કશું જ નથી કે જેનું હું ક્ષેત્રફળ શોધી શકું. તો આમાં મારે ઉપયોગ થાય છે સંકલનનો. કેવી રીતે? તો આ જે આકૃતિ દોરી તેમાં શું કરશે? આ સંકલનમાં તમે જાણો છો કે તમે જે સ્મોલ f નું સંકલન કેપિટલ F થયું તો fx પછી આવું તમે મૂકો છો, આ મૂકો છો, અને પછી પહેલા અપર લિમિટ મૂકો છો x ની જગ્યા પર માઈનસ, પછી લોઅર લિમિટ મૂકો છો. આનો આન્સર છે, રાઈટ? તો હવે એ આન્સરને આધારે આપણે થોડો એનો ઉપયોગ કરતા કરતા કામ કરીએ છીએ. તો હવે એ કઈ રીતે થવાનું છે તે આપણે વિચારીએ. આમાં શું કરશે કે જેટલા ભાગનો મારે એરિયા શોધવાનો છે એટલા ભાગમાં હું નાની 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 સ્ટ્રીપ દોરું છું. આમ પણ કે આમ પણ બંને દોરાશે. સ્ટ્રીપ દોરું છું નાની નાની, એટલે શું આવશે ખરેખર? લંબચોરસ કે ચોરસ તમારી સ્ટ્રીપ બનશે, લંબચોરસ બનશે. કેવી રીતે? આ કર્વની અંદર સમાય તેવું જ દોરું છું. આમ આ સ્ટ્રીપ પાડી. હવે આ તો લંબચોરસ થયો. ભલે નાની નાની સૂક્ષ્મ પણ સૂક્ષ્મ એની આ ઊંચાઈ થશે, એટલે લંબાઈ પહોળાઈ વોટેવર તમારે જે આ લંબાઈ ને આ પહોળાઈ આવવાની. બરાબર? લંબાઈ ને પહોળાઈ મને ક્ષેત્રફળ મળી જાય, કોઈ ચોક્કસ મૂલ્યમાં આવશે ને લંબાઈ ને પહોળાઈ. આ આવ્યું પછી શું થતું કે હજુ આમ દોરું, આ થયું. તો આ બીજું લંબાઈ ને પહોળાઈ આવી, લંબાઈ ને પહોળાઈ બદલાઈ ગઈ ને હવે તો તે આવી. આવી સ્ટ્રીપ મેં અસંખ્ય જેટલી દોરાતી તેટલી દોર્યા કરું. આ ત્રીજું, આ બધાનો મારે લંબાઈ અને પહોળાઈ મને અલગ અલગ મળવાની, તેને આધારે એ લોકોનું ક્ષેત્રફળ હું શોધી શકું એવું થાય છે, રાઈટ? કે હા, x = a અને x = b વચ્ચે દોરાઈ ગઈ. તેવું મેં સેમ અહીંયા પણ દોરી શકું કે નહીં? બોલો હવે. આમ દોરાઈ જશે બધી મારાથી. બધી લાઈન મારાથી દોરાય. આડી ઊભી ગમે તે હું દોરી શકું એમ છું. ઓકે, આ થઈ ગયું. તો આ જે આટલા બધા ટુકડા નાના નાના પડ્યા, આ ટુકડો, આ ટુકડો, આ ઝીણા 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 બધા ટુકડા પડ્યા, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ટુકડા જે કે પડ્યા છે તે બધાના ક્ષેત્રફળનો સરવાળો કરું. તમારી વ્યાખ્યા મેં તમને કીધું નિયત સંકલન સરવાળાના લક્ષ તરીકે, એવું હતું ને? સરવાળાના લક્ષ તરીકે આવું હતું. તો આ બધા એરિયાને હું ભેગા કરું તો મને આ ક્ષેત્રફળ મળી જવાનું. બરાબર? તો આ મને ક્ષેત્રફળ મળવાનું થવાનું શું કે આટલો એરિયા જો દેખાય છે, ટોચકી રહી જાય છે, ત્યાં આ બધી ટોચકી થોડી રહી જાય છે. એટલે આ ક્ષેત્રફળ જે આવવાનું કે ઓરિજિનલ તમારા વક્રથી ઘેરાયેલો ભાગનું ક્ષેત્રફળ છે તેના કરતા થોડું ઓછું આવવાનું કે નહીં? આવશે ને ઓછું, એટલે આ ઓછું ક્ષેત્રફળ આવશે થોડું. સેમ અહીંયા પણ વસ્તુ એ જ છે કે આ જેટલો ભાગ રહી જાય છે તેટલું ઓછું આવે છે. બરાબર? આ લોઅર આવ્યું. હવે શું કરે? સેમ વક્ર પાછો હોય છે. આ એક આવ્યું તો ખરું મારી પાસે, સેમ વક્ર પાછો આવે છે. બટ હવે શું કરશે તો કે હવે એમાં બહારની તરફ બધા લંબ, બહાર
આ વક્રની ઉપર તમારા બધા લંબ દોરશે આવી રીતે, એટલે આ લાઈનને લંબ આવે એમ. આમ બધા દોરશે. આ બધા સરખા આવ્યા આટલા. પછી અહીંયાથી આમ આવે ને બધા આ લાઈન પછી આટલી બધી કાળી કરવાની. હા, આ બધી પાછું તમારું ક્ષેત્રફળ શોધ્યું બીજું, જેમાં શું આવ્યું કે વક્રની ઉપરની સાઈડ સુધી આપણે દોર્યા. એટલે શું મેક્સિમમ હાઈટ જેટલી ત્યાંથી શરૂઆત કરીએ આ પટ્ટી દોરવાની. મેક્સિમમ હાઈટ આવી ત્યાંથી શરૂઆત કરી, પછી ધીરે 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 આમ આવ્યા પણ વક્રની બહારથી. હવે તે બધા કાળા થઈ ગયા છે, સમજી લેજો. બધું ગંદુ બહુ થશે એટલે હું નથી કરતી. હા, તો આ બીજા બધા ક્ષેત્રફળ આવ્યા, તેમાં શું થવાનું તો કે તે એટલા ભાગનું આટલા આમ ચોરસ પાડી નાખીએ આપણે. એવા લંબચોરસ થઈ ગયું છે. લંબચોરસમાં તમારે એના ભાગ પાડ્યા એમ સમજો. આ બધા ભાગ પાડ્યા વક્રના, આ લંબચોરસનું આખું ક્ષેત્રફળ એમ. બરાબર? એટલે અહીંયા આમ લાઈન પાડી, અહીંયા લાઈન પાડી, અહીંયા થઈ ગયું, આ ઉપર થઈ ગયું. એવી રીતે પણ તમે વિચારી શકો છો. તો આ લાઈન પાડી એમ, અને તેમાં પછી આ બધા કર્યા લંબચોરસનું ક્ષેત્રફળના ટુકડા ઝીણા. તો હવે આ વક્ર મારો ઓરિજિનલ અહીંયા હતો, તેનાથી આટલો ભાગ ઘેરાયેલો છે. જ્યારે આ લંબચોરસનું ક્ષેત્રફળ કર્યો તેમાં ઉપરનો ભાગ પણ થોડો આવી ગયો. તો તે શું બતાવશે કે આ બધી પટ્ટીને મેં ભેગી કરીશ, પાછો સરવાળો કરીશ એટલે એક ક્ષેત્રફળ મને મળવાનું આખા લંબચોરસનું. તે શું મળવાનું તો કે વક્રનું જેટલું છે ઘેરાયેલો ભાગ તેના કરતા વધારે મળવાનું, ને અહીંયા આ થોડું ઓછું મળવાનું. એટલે શું કરવા પડશે? વધારે વાળા ક્ષેત્રફળમાંથી ઓછું વાળું ક્ષેત્રફળ બાદ કરશે એટલે મેઈન આવી જવાનું કે જેટલું જોઈએ તેટલું. બરાબર? એટલે ઓછું વાળું તમારું બાદ કરી નાખશે એટલે જે કઈ રહેવાનું તે તમારું ઓરિજિનલ બેઠું ક્ષેત્રફળ જે આવવાનું છે તે રહી જવાનું. કારણ કે વધારામાં આ ભાગ આવી ગયેલો છે, ને પછી ઓછું આવે તેમાં તમારે આપણે એવા કરી નાખવાના. એટલે આખામાંથી આવ્યા જે ભૂરી લાઈન તમારી ઓછી હતી તે તમારું નીકળી ગયું આખામાંથી. અપરમાંથી લોવર નીકળી ગયું. થયું કે નહીં? બહારથી પાડ્યું તે એટલે અપરમાંથી લોવર બાદ કર્યું એટલે આવી ગયું. એટલે FB - FA એટલા માટે આપણે બાદબાકી કરીએ છીએ. એરિયા વસ્તુ એ છે. તો આ જે થઈ એરિયા વસ્તુ કે એરિયા એટલે મને એરિયા મળી ગયો એમ. તો આ કન્સેપ્ટનો ઉપયોગ મારે આમાં કરવાનો છે. પણ આમાં બધી મારે ડિઝાઇન દોરવાની નથી. મારો મેઇન પર્પસ તો શું છે તે તમને બતાવવા માટે આ કર્યું કે આવી મેં સ્ટ્રીપ દોરું છું. આ સ્ટ્રીપ જે દોરું છું ને તેને શું કહે છે ખબર? એ લોકો એને ચોક્કસ નામ આપેલું છે કે એને ઘટક પટ્ટી કહે છે. પાતળી પટ્ટી બનેલી હોય એ પાતળી પટ્ટીને નામ આપેલું છે ઘટક ક્ષેત્રફળ. પાતળી પટ્ટીનું ક્ષેત્રફળ શોધીશું ને તેને ઘટક ક્ષેત્રફળ કહ્યું છે. ઝીણી પાતળી પટ્ટી. તમે તમારી ટેક્સ્ટબુકમાં આપણે ચેપ્ટર શરૂઆત થશે ત્યાં તમે ગ્રાફ દોરેલો છે 8.1 તેની બાજુમાં જ લખાણ આપેલું છે કે તમે આવી ઊભી આવી પટ્ટી દોરો, ઊભી કે આડી ગમે તે દોરી શકો છો. એ પટ્ટી દોરો અને એ બધી પટ્ટીઓના માટે મને જાડાઈ અને ઊંચાઈ બંને મળવાનું છે. જાડાઈ અને ઊંચાઈ અને dx કીધેલું હશે અને y કીધેલું હશે કે વક્ર y છે ને આ એટલે આ y થશે ને આ dx. અહીંયા શું છે? આ વક્ર મારો gy વાળો આવશે. x = gy વક્ર આવશે. y x પર લંબ છે ને એટલે y વાળી ટર્મ આવશે મારી. x = gy વક્ર આવી શકે અને અહીંયા y = fx. x = fy લખું તો પણ કોઈ વાંધો નથી મને. હા, તો બે અલગ પડે એટલા માટે મેં નામ આવી રીતે આપ્યું. તો અહીંયા x = વાળો આવશે તો આ પટ્ટીને x કહેવાશે ને આ જે જાડાઈ આવે ને તેને dy. આ જાડાઈમાં પહોળાઈમાં થોડો ઘણો ચેન્જીસ એટલે ફેરફાર એટલે dy. બરાબર? ને આ થશે તે dx થશે ને આ થશે તે y થશે. બરાબર? તો આ ઘટક ક્ષેત્રફળ કહેવાશે. આવી પટ્ટી દોરી, એ પટ્ટી મારે ક્યાં દોરવાની? જે મને મર્યાદા આપેલી છે એને બી, તો એ અને બી ની વચ્ચે જ તમારે કશે તમારે આ પટ્ટી દોરવાની. પણ જનરલી એવું કરતા હોય કે મિડલમાં દોરે હાઈટ દેખાતી હોય ત્યાં. તો આ પટ્ટીનું ક્ષેત્રફળ તેવી આની વચ્ચે જેટલી પટ્ટી આવે તેટલી પટ્ટીના ક્ષેત્રફળનો સરવાળો કરીશું તો આવશે તેનું ક્ષેત્રફળ આવશે. બરાબર? પણ એ ઉપર હોય તો પોઝિટિવ આવશે, x અક્ષની નીચે હોય તો તમારો fx ઋણમાં આવશે અને નીચે આવતા x = a x = b. પણ આ x અક્ષની નીચેના અંતરમાં એરિયા આવ્યો તો આ મારો fx અહીંયા કેવો છે? <0 ને અહીંયા કેવો છે? fx <0. તો આ પોઝિટિવ જ આવશે પણ અહીંયા નેગેટિવ આવશે. તો નેગેટિવ ને પોઝિટિવ બનાવવા માટે માનાંકનો ઉપયોગ કરેલો છે. એટલે a થી b ની વચ્ચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ એટલે ઇન્ટિગ્રેશન a to b fx dx. એટલે FB - FA મારું આવ્યું કે તમે મોટા ક્ષેત્રફળમાંથી નાનું ક્ષેત્રફળ કાઢી નાખો છો.
અપરમાંથી લોવર તમારું થઈ ગયું, એવું તમે કન્સેપ્ટ વિચારી શકો ખાલી એમ. તો આ થઈ તમારું સરવાળાના લક્ષ તરીકે. એમાં હવે સરવાળાના લક્ષની તમારી વ્યાખ્યા હોય તો તમારે અત્યારે કામ નથી, તમને ટોપિક નીકળી ગયેલો છે, તમને કન્સેપ્ટ આવ્યા છે, બરાબર. તો અહીંયા તમને જે આપેલું છે આ પોઈન્ટ તમને આ બુકમાં નથી આપેલું, જૂની બુકમાં છે, નવી બુકમાં તમને નથી આપેલું એટલા. તો આમાં તમને ખાલી એટલે એક જ ઘટક પટ્ટી આપેલી છે, એક પટ્ટી દોરેલી છે બધા દાખલાઓમાં. એ પટ્ટીઓ સમક્ષેતિજ કે શિરોલંબ કોઈ પણ દોરી શકું, કોઈકમાં કોઈ એક જ દોરાય, કોઈકમાં બંને રીતે દાખલો થઈ શકે એવું આવે છે. એટલે આ જે પટ્ટી થઈ ત્યાં ઘટક પટ્ટી આવી A અને B ની વચ્ચે આવતી બધી ઘટક પટ્ટીનું કુલ સરવાળો કરીશ તો મને જે મળશે તે આ વક્ર હતું તેનું x અક્ષ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ મળશે. અને તેનું સૂત્ર મારું બને જે છે તે, અને dA પણ કહે છે, એટલે dx ને આ y છે, y ને dx. એટલે આ આટલું જે ક્ષેત્રફળ આવવાનું, એટલે I ઇક્વલ ટુ એકચ્યુઅલી A ઇક્વલ ટુ, તો આ શું છે, આ ઘટક ક્ષેત્રફળ એટલે dA, અને dA એટલે શું, તો કે dA ઇક્વલ ટુ અમારું y બરાબર fx. ઇન્ટિગ્રેશનમાં લેવાનું. એ બધી જ વસ્તુ તમને તમારી ટેક્સ્ટ બુકમાં તો પેન સાથે બહુ તમારે લેવા દેવા નથી. dA એટલે ઘટક પટ્ટીનું ક્ષેત્રફળ, એટલે એને y dx કહેવાય છે. y dx એટલે y ને સૂત્ર કરતા કર્યું છું એટલે અંદર x આવશે, બરાબર. તો dA એટલે y dx. એટલે હવે મારે ક્ષેત્રફળ શોધવું એટલે ઇન્ટિગ્રેશન y dx, તો ઇન્ટિગ્રેશન dA a to b, અને dA એટલે y, a to b y dx, અને y એટલે fx, a to b fx dx. ને મારું આ સૂત્ર બની જાય. I equal to I માનાંકમાં લેવું જરૂરી છે, કારણ કે નેગેટિવ આવી શકે આમાં, એટલે પોઝિટિવ બનાવવા માટે, એટલે આનું સૂત્ર થયું. અહીંયા સેમ વસ્તુ કરું તો આ dy થવાનું છે, આ dA એટલે dy, ને આ તમારું x થવાનું છે. એટલે a બરાબર શું થશે, ઇન્ટિગ્રેશન a to b c to d વગેરે ગમે તે હોઈ શકે, a to b x dy, લંબાઈ પહોળાઈ એમ, લંબાઈ પહોળાઈ y dx, બરાબર. એટલે x dy, અને x એટલે gy dy, એ બરાબર, અને નેગેટિવ આવી શકે એટલે માનાંકમાં લેવાનું. આ થયું. એટલે આ તમારી સમજ છે. એટલે વક્ર તમારા આ સાદા વક્રનું તમને તલ આપેલું છે, સાદા વક્રથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, આવૃત એટલે ઘેરાયેલો, બરાબર, એની સાથે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે આનો ઉપયોગ કરવાના છીએ. એટલે તમારે શોધવાનું શું, વક્ર આપેલો છે, વક્રમાંથી હું બે લંબ દોરીશ, લંબ હું x અક્ષ પર, એટલે મેં શિરોલંબ પટ્ટી દોરું તો x અક્ષ પર મારી રેખા આવશે, ને સમક્ષિતિજ પટ્ટી દોરું તો y અક્ષ પર આવશે. આ બેમાંથી કોઈ પણ પ્રકારે હું પટ્ટી દોરી શકું છું, કે દાખલામાં તો પટ્ટી દોરવાનું કામ પણ નથી, આ તો સમજ માટે છે કે આવી પટ્ટીના ક્ષેત્રફળનો સરવાળો કરીને આ પ્રદેશનું ક્ષેત્રફળ શોધાય છે. આ પટ્ટીનું મહત્વ છે. અને જે પટ્ટી પર મારે જે અક્ષ પર લંબ દોરાયો તો લિમિટ મારી x ની જોઈએ, x ઇક્વલ ટુ y પર દોરું તો y ઇક્વલ ટુ a ને y ઇક્વલ ટુ b, y પર લંબ દોરું તો અને x પર દોરું તો x ઇક્વલ ટુ a ને b, તો અહીંયા xy ટર્મ જોઈએ એટલે મને fx dx જોઈએ. અહીંયા y ઇક્વલ ટુ કરું તો અહીંયા y ટર્મ જોઈએ, કેમ કે y હોય તો y ની જગ્યા પર હું a ને b મૂકી શકું ને. મેં ધારો કે આમ લખેલું હોય અહીંયા x ઇક્વલ ટુ 1 અને x ઇક્વલ ટુ 2, ને અહીંયા મેં y dx કરેલું હોય તો y સ્ક્વેર બાય 2 થાય, ને અહીંયા 1 ને 2 તો x ની કિંમત છે, તો અહીંયા કઈ રીતે મુકાય, નહીં મુકાય. અહીંયા મને x જોઈએ તો જ મુકાય, એટલે અહીંયા મને સોરી y લખાઈ ગયું, પેલા ભૂલતા લખાઈ ગયું x dy. તો x એટલે મારી રકમ કેવી આવશે, હા એટલે y અને અહીંયા dx હોય તો આમાં પેમેન્ટ નહીં પડે, y અને તમારે dy જોઈએ, ને dy જોઈએ તો અહીંયા મને y ઇક્વલ ટુ જોઈએ 1 અને 2, આ રીતે વસ્તુ આવશે. એટલે કહેવાનો અર્થ એ છે કે હું x અક્ષ પર લંબ દોરીશ એટલે મને x ની મર્યાદા મળશે, x ની આ લંબ રેખા મને આ એના વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ મળશે, x અક્ષ વડે ઘેરાયેલો, એટલે અહીંયા x ની લિમિટ આવશે એટલે મને અહીંયા વિધેય x ચલમાં હોવું જોઈએ. અહીંયા y અક્ષ પર લંબ દોરું છું એટલે મને y ની લિમિટ અહીંયા આવવાની, એટલે અહીંયાનું વિધેય મને y ચલમાં જોઈએ. એટલે અહીંયા gy ની જગ્યા પર x દઉં તો x dy, x એટલે શું છે તો કે x ઇક્વલ ટુ y માં ફંક્શન, y dx એટલે y ઇક્વલ ટુ x માં ફંક્શન, એટલે પાછળ dx આવશે, બરાબર. એટલે આ બે વસ્તુ, વક્ર આપેલો હોય ગમે તે અક્ષ પર હું લંબ દોરી શકું છું, એ વક્રથી ઘેરાયેલો ભાગ મારો ઇન્ડિકેટ થવો જોઈએ. આ એક વસ્તુ થઈ, બરાબર. એમાં x અક્ષ ને y અક્ષ મેં તમને બંને જ બતાવી દીધા, બંનેમાં ઉપર નીચે તમારું આકૃતિ આવી શકે એટલે માનાંક લીધેલો છે.
ઘણી વખત શું થશે, એના અલગ અલગ તમારા પ્રકાર આવે છે. તો ઘણી વખત શું થશે કે વક્ર જે છે તે કયું તો કે y = fx જ આપેલો છે, x = a રેખા આપેલી છે, x = b રેખા આપેલી છે, અને x અક્ષથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. પણ હવે એ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળની જે વાત કરું છું ને કે કેવું આવી શકે, તો આ x અક્ષ થયો, મને x અક્ષ કીધો છે ને, પછી આ એક રેખા જે થઈ અહીંયા આ બેની વચ્ચે એટલે છેડામાં જ લઈ લઉં છું, x = a અને અહીંયા આવ્યું તે x = b આવ્યું. બટ પ્રોબ્લેમ શું આવ્યો કે અહીંયા વક્ર શું થયો, થોડોક વક્ર x અક્ષની ઉપરના ભાગમાં છે ને થોડોક વક્ર x અક્ષની નીચેના ભાગમાં છે. એનો મતલબ કે વક્ર x અક્ષને એક બિંદુમાં ટચકે છે, છેદે છે. આવું જ્યારે થાય ને તો a થી b નું ડાયરેક્ટલી હું સંકલન કરી શકતી નથી. અત્યારે જે સૂત્ર લખ્યું આવ્યું a થી b fx dx આવું ન ચાલે, કારણ કે અહીંયા તૂટે છે ગ્રાફ. તૂટે છે મીન્સ કે એનું સ્થાન બદલાય છે. તૂટે તો ન કહી શકાય, x અક્ષને કાપીને આગળ જાય છે, અડધો નીચે ને અડધો ઉપર. y અક્ષ પર વાત કરીએ તો y અક્ષ પર આજુબાજુમાં થશે, બતાવું એ પણ. તો હવે આખું ક્ષેત્રફળ આખું જ માંગેલું છે, એટલે મારે શું કરવાના, બે ટુકડા કરવા પડે. આ લાઈન મારી પાસે આવી, એક આ લાઈન આવશે મારી, એ પણ શિરોલંબ રેખામાં, તેને હું c નામ આપી દઉં, x = c. તો હવે શું થયું, બે ટુકડામાં એક ભાગ આયરો આ આવ્યો a થી c ની વચ્ચે, જે x અક્ષની નીચે છે, એટલે એનો જવાબ મારો કમ્પલસરી નેગેટિવ જ આવવાનો છે લિમિટ મૂકીશ પછી. ને આ ભાગ x અક્ષની ઉપર છે, તેનો જવાબ મારો કમ્પલસરી પોઝિટિવ આવવાનો છે. પોઝિટિવ નેગેટિવ સાથે આપણે બધામાં માનક મૂકી દેવાનું, પોઝિટિવ હોય તો પણ મૂકી દેવાનું, નેગેટિવ હોય તો પણ મૂકી દેવાનું, એટલે ચિંતા નહીં પડે. તો આટલું ક્ષેત્રફળ અને આ ક્ષેત્રફળ મારે બે અલગ અલગ શોધવા પડશે. એટલે આ ક્ષેત્રફળને હું a1 કહી દઉં ને આ ક્ષેત્રફળને હું a2 કહી દઉં. અને પછી મને આખું પૂછેલું છે એટલે આ બેનું મારે શું કરવું પડશે, સરવાળો કરવા પડશે. બરાબર, અડધો ઉપર ને અડધો, એટલે વક્ર જો x અક્ષને કોઈ એક બિંદુમાં ટચકીને આજુબાજુ આમ ઉપર નીચે જતો હોય, y અક્ષને ટચકીને આજુબાજુ જતો હોય, તો મારે બે ક્ષેત્રફળ શોધીને તે લોકોનો સરવાળો કરવાનો છે. બરાબર, એટલે અહીંયા a1 ના માટે શું આવશે, તો કે a1 = માનાંકમાં i1 નામ આપી દઉં. અહીંયા મેં i લખ્યું તો અહીંયા i1 કરું, કારણ કે બે આવ્યા. ને i1 શું થશે, જ્યાં i1 બરાબર ઇન્ટિગ્રેશનમાં શું આવશે, a થી c વડે ઘેરાયેલો ભાગ આવવાનો કે નહીં, એટલે x = a, x = c, અને અહીંયા શું આવશે, આ x ની લિમિટ છે એટલે અહીંયા મારું x નું વિધેય આવવું જોઈએ, એટલે fx dx થયું. આ માનાંક આવી ગયું. પછી આ જે છે તો આના માટે શું આવશે, તો કે a2 શોધવું છે, એટલે મારે શું કરવા પડશે, માનાંકમાં i2. એ માનાંકમાં i2 છે કે હું ખાલી i2 લખું તો ખાલી માનાંકની પણ આમ જ લખી મૂકું a2, કે એનો જવાબ પોઝિટિવ જ આવવાનો છે તો પણ ચાલે, પણ આપણે અડોમાં પડવું જ નથી, માનાંક બધાને આપી દેવાના. એટલે i2 શું થશે, i2 = ઇન્ટિગ્રેશન, હવે કોણ કોણ લિમિટ આવવાની, તો c થી b આવે ને, a થી c માં આટલું આવ્યું, અને હવે c થી b, એટલે c થી b fx dx થયું. a થી b પ્લસ b થી c કરીશ, સોરી c થી b કરીશ, a થી c અને c થી b કરીશ, તો આખું a થી b આવી જવાનું કે નહીં. તો ધેરફોર આખા એરિયાને હું કેપિટલ A કહી દઉં, તો a બરાબર શું થશે, a1 + a2. રાઈટ છે. તમારી ટેક્સ્ટ બુકમાં a1 + a2 ની જગ્યા પર એકાદને માનાંક a1 કીધેલું છે ને એકને આમાં જ a2 રાખેલું છે. તેમાં ગ્રાફમાં જે ભાગ ઉપર હશે તેને a2 કહેલું હોય તો તે પ્રમાણે જો તેમાં તમે જો ઘટક પટ્ટી એક આપેલી છે ક્ષેત્રફળ માટે, અહીંયા આમ આપેલી છે ને અહીંયા આમ, પછી આપણાનો સરવાળો. બરાબર, દરેકમાં તમને એવી આપેલી હશે ને બાજુમાં રિઝલ્ટ લખેલો પણ કે ઘટક પટ્ટી આમ દોરેલી છે આવી રીતે. એટલે આ એક પદ્ધતિ આવે તમારી કે જેમાં મારે બે ક્ષેત્રફળનો સરવાળો કરવા પડે. ક્યારે, વક્ર અક્ષ જે અક્ષથી ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ માંગેલું છે તેની ઉપર નીચે વક્ર ગયેલો હોય ને ત્યારે બે ટુકડા કરવાના. બે પદની વચ્ચે જે બે મને બાઉન્ડ્રી આપેલી છે તેની વચ્ચેથી પાસ થાય છે. વચ્ચે એટલે બેની વચ્ચે ગમે ત્યાં, મિડલમાં એવું નથી આવતો તો. એટલે આ એક થયું. આની જગ્યા પર હું a2 લખી મૂકું, a2 = માનાંકમાં i2, જ્યાં i2 બરાબર શું થશે, ઇન્ટિગ્રેશન x = c થી x = b, અને અહીંયા fx dx, અને a બરાબર શું થશે, a1 + a2. આની જગ્યા પર વક્ર આવો પણ હોઈ શકે,
yx ને ઉપર લઈ જતો હોય બરાબર. આ રેખા એક આવી x અક્ષને સમાંતર એટલે y ઇક્વલ ટુ a અને y ઇક્વલ ટુ b અને એ વક્ર a ને b ની વચ્ચે y અક્ષથી ઘેરાયેલા પગનું ક્ષેત્રફળ મને માંગેલું છે. તો a ને b ની વચ્ચે માંગેલું છે જેમાં વચ્ચે c પોઈન્ટ આવ્યો કે જેમાં વક્ર ઓપન જે થઈ ગયો એટલે અહીંયા મારી તૂટક લાઈન આવી ગઈ બરાબર. અને આને નામ આપી દઉં y ઇક્વલ ટુ c એટલે મારા બે ટુકડા પડવાના. આ એરિયા આવવાનો તે a1 આવવાનો અને આ એરિયા આવવાનો તે a2 આવવાનો. a1 a2 નામ તમારે જે પ્રમાણે જેમ કરવું હોય તેમ. તો a1 બરાબર માનાંકમાં i1 અને માનાંકમાં i1 શું થશે a થી c લોઅર થી અપર. હવે આ y ની કિંમત છે એટલે અંદર મારું y વાળું વિધેય હોવું જોઈએ એટલે મારે fy dy લખવું પડે કારણ કે આ જે જાડા આવે તે dy કહેવાશે ને આમાં. આ જે મેં ઘટક પટ્ટી દોરું છું તેમાં આ x અક્ષ પર દોરું એટલે dx આવશે અને y અક્ષ પર આવે તો આ dy આવે તો અહીંયા dy જ આવે, અહીંયા dx જ આવે અને અહીંયા fx આવે અને અહીંયા fy આવે બરાબર. આ થઈ ગયું a2 બરાબર માનાંકમાં i2. માનાંકમાં i2 માં લિમિટ ક્યાંથી સ્ટાર્ટ થવાની તો c નાનો છે ને b એના કરતા ઉપર છે એટલે c થી b એમાં પણ dy જ તમારી પાસે આવશે ઘટક પટ્ટી તમારી એટલે અહીંયા પણ આવશે fy dy. fy ની જગ્યા પર gy પણ લખેલું હોઈ શકે વક્ર બદલી નાખેલો હોય તો. અને a બરાબર શું આવશે તો કે a1 a2 બરાબર. આ માનાંકમાં કેમ કે i1 છોડી નથી એટલે. તો આ થયું. ક્યારે આ પદ્ધતિ સરવાળો બે ક્ષેત્રફળનો ક્યારે કરવાનો જે બે લિમિટની વચ્ચે મને ક્ષેત્રફળ માંગેલું છે વક્ર તે બે ની વચ્ચેથી પાસ થઈને અક્ષને કાપીને ઉપર નીચે જતો હોય કે આજુબાજુમાં જતો હોય ત્યારે મારે બે ટુકડાનો અલગ અલગ શોધીને સરવાળો કરવાનો છે બરાબર. આ તમારે આકૃતિ આપણે ધ્યાનમાં રાખવી પડશે એટલે આ એક પોઈન્ટ થયો તમારો. એમ સાદું આવેલું એક તો તમે બતાવી દીધું ને આ બે ટુકડા થયા તો બે ટુકડા માટે બતાવી દીધું અને હવે છેલ્લા એકાદ બે તમારા પોઈન્ટ રહેશે તે કરીએ એટલે આપણું એટલું ઇનફ છે અત્યારે આ ચેપ્ટર પૂરતું. હવે શું આવશે કે ઘણી વખત મને વર્તુળના ક્ષેત્રફળની વાર્તા કરેલી હશે. વર્તુળનું ક્ષેત્રફળ તો વર્તુળના ક્ષેત્રફળની જ્યારે વાત કરેલી હશે ત્યારે શું થશે તો તેમાં પણ મને બાઉન્ડ્રી આપેલી હશે. આ વર્તુળનું ક્ષેત્રફળ એકમ વર્તુળ લઈ લો x² + y² = a² બરાબર. એટલે આ 0 0 કેન્દ્ર વાળો તો એ જ મારે આવ્યું તો આ વર્તુળનું ક્ષેત્રફળ મારે શોધવું હોય તો આ જે આ 0, 0 થવાનું આવ્યું એટલે આ 0 એટલે x = 0 રેખા થઈ અને આ x અક્ષને ટચ કે એટલે y 0 એટલે આ પોઈન્ટ મારો a, 0 આવવાનો આવ્યો. આ -a, 0 y અક્ષને ટચ કે એટલે x 0 0, b +a નહીં -a રાઈટ. તો હવે શું કરવાનું આ વર્તુળનું ક્ષેત્રફળ પૂછેલું હોય ત્યારે શું તો કે મને પેલું લંબ તો દોરવા જ પડે અક્ષ પર. કાં તો સમક્ષિતિજ ઘટક પટ્ટી દોરવાની ક્યાં તો શિરોલંબ ઘટક પટ્ટી દોરવાની કે નહીં. ઘટક પટ્ટી એટલે મેં લંબ રખાયું જ વિચારો x અક્ષ પર લંબ દોરવાનો અથવા તો y અક્ષ પર લંબ દોરવાનો. તો આ બંને દાખલો થઈ શકે છે. હું x અક્ષ પર લંબ દોરું એટલે એક ટુકડો આખા નથી શોધતી આટલું જ શોધું છું. x અક્ષ પર લંબ થયો અને આ બીજો અને આ x અક્ષ અને આ વક્ર. આ x = 0 રેખા આવી, આ x = a માંથી પાસ થશે એટલે a આવ્યું તે મારી પાસે હાજર હોય જ છે અને એનાથી ઘેરાયેલો ભાગ આટલો x અક્ષ પર બે રેખા શિરોલંબ કે સમક્ષિતિજ. એક અક્ષ શિરોલંબ રેખા હશે તો x અક્ષ આવશે, સમક્ષિતિજ રેખા હશે તો y અક્ષ આવશે અહીંયા અને વક્ર થી ઘેરાયેલો ભાગ. હવે શું થશે આ બધા ટુકડા સરખા થશે કે વર્તુળમાં એટલે ક્ષેત્રફળ મારે કોનું શોધવાનું આ એકનું શોધવાનું અને એના 4 ગણા કરીશ 1 2 3 4 એટલે આખું ક્ષેત્રફળ આવી જશે ને વર્તુળનું. પ્રથમ ચરણમાં જ કર્યું તો આટલું જ જવા દેવાનું. ઉપરના ભાગમાં તો પહેલા 2 જ, નીચેના ભાગમાં તો છેલ્લા 2 એટલે આખું કર્યું હોય તો મારે 4 કરવાના. પૂછ્યું શું છે તે પ્રમાણે કામ કરવાનું. પણ આખા વર્તુળનું ક્ષેત્રફળ તો a બરાબર ખરેખર શું થશે 4 mod i આખા વર્તુળનું ક્ષેત્રફળ. જ્યાં i બરાબર શું થશે તો કે i બરાબર લિમિટ કઈ આવી 0 થી a વચ્ચે ઘેરાયેલો ભાગ. કઈ બે લંબ રેખા વચ્ચે ભાગ ઘેરાયેલો છે રેખાંકિત તે જોવાનો. એટલે x = 0 થી x = a. આ x ની રેખા છે એટલે અહીંયા dx આવશે એટલે અહીંયા fx આવશે. fx dx લંબ રેખા મેં આમ દોરેલી છે એટલે ઘટક પટ્ટી મારી આમ દોરેલી છે x અક્ષ પર દોરેલી છે
એટલે આ dx આવ્યું, બરાબર. પણ આની જગ્યા પર આ I આવ્યો, તેનો આટલો ટુકડો આવ્યો, તેના 4 ગણા કરે, કેમ કે 0 થી એમાં તો આપણો સમાયેલો છે કે નહીં, એટલે આ વસ્તુ થઈ. x અક્ષ પર x અક્ષના ઉપરના ભાગની તમે વાત કરો છો, અને મેં y અક્ષ પર લંબ દોરું તો પણ વસ્તુ થઈ જાય યાર. તો આમાં મેં ઘટક પટ્ટી ક્યાં દોરી છે? y પર દોરી છે, તો આ dy આવશે. તો મારે અહીંયા દોરવાની લાઈન ને આ વક્ર. તો I બરાબર a બરાબર 4i, આ તો બધું કોમન જ. પણ હવે I શું થઈ જશે? I બરાબર ઇન્ટિગ્રેશન આ y ઇક્વલ ટુ 0 અને y ઇક્વલ ટુ a, y ઇક્વલ ટુ 0 ટુ a. તો અહીંયા આ dy આવશે ને, એટલે અહીંયા dy આવશે, એટલે અહીંયા મારે gy કે fy જે કંઈ લખવા પડે તે લખવાનું. ખ્યાલ આવશે? એટલે આ થયું. ઘટક પટ્ટી ક્યાં દોરું છું તેને આધારે તમારે કામ કરવાનું. એટલે ઘટક ક્ષેત્રફળ એકચ્યુઅલી બોલું છું, હું પટ્ટી પટ્ટી બોલ્યા કરું છું. આ પટ્ટી તમારી દોરે તેને આધારે, બરાબર. એટલે આ એક થયું વર્તુળ હોય તો. અને સેમ વસ્તુ હું ઉપવલયમાં કરી શકું છું. એ પણ 4 ટુકડા સરખા બને છે. આ ઉપવલય પછી આડું હોય કે ઊભું હોય, બરાબર. તેમાં મારે આટલા એક ભાગનું ક્ષેત્રફળ શોધવું, તેના 4 ગણા કરું. સેમ જ પ્રોસીજર, બેકથી જ સેમ. x ઇક્વલ ટુ 0. અહીંયા આ ક્ષેત્રફળ ઉપવલયનું સૂત્ર શું છે? x સ્ક્વેર બાય y સ્ક્વેર a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બાય b સ્ક્વેર ઇક્વલ ટુ 1. x અક્ષને ટચ કે y 0, x સ્ક્વેર ઇક્વલ ટુ x સ્ક્વેર, એટલે a, 0. આ બધા એના શીર્ષ બિંદુઓ કહેવાશે. આ 0, b, આ 0 થશે, એટલે આ 0, માઇનસ b. તમે ઘટક પટ્ટી અહીંયા દોરીશ તો આ dx આવશે. લિમિટ કઈ? તો 0 થી a ની વચ્ચે. આ dx એટલે આવ્યું આ fx, તેનું માનાંક એટલે a. અને તેના 4 ગણા કરીશ. આખું શોધવું હોય તો 4 mod r, આખું શોધવું હોય તો. સમજાય છે? અને આ તમારા 4 પોઈન્ટ તમારા થયા. આપણે વર્તુળ આવે, ઉપવલય આવે, ઉપવલય આડું કે ઊભું ગમે તે આવે, ઊભું પણ આવી શકે ને. b મોટો અને a નાનો, આમાં a મોટો અને b નાનો છે, બરાબર. તો એમાં મારે આખા વર્તુળનું પૂછેલું હોય તો એક જ શોધવાનું, નાનું ચોકટું 1/4 શોધવાનું, એટલે તેના 4 ગણા કરી એટલે આવી જાય. સેમ પેલામાં પણ થાય. પછી તમને કેવો પ્રશ્ન પૂછેલો છે, પ્રથમ ચરણમાં કે પહેલા 2 ચરણમાં કે છેલ્લા 2 ચરણમાં કે ખાલી આખું, તે પ્રમાણે તમારે 4 કરવા કે નહીં કરવા, ડબલ કરવા કે 4 ગણા કરવા, તે તમારે ડિસાઈડ કરવું પડે. પણ આ પટ્ટીઓ શિરોલંબ પટ્ટીને સંબંધિત પટ્ટી આપણે દોરી શકીએ ગમે તે પ્રકારની, એટલે તે પ્રમાણે તમારે ડિસાઈડ કરવાનું. આટલા પોઈન્ટ તમારા અત્યારે થશે. બસ આટલું જ તમારે તમારી ટેક્સ્ટબુકમાં 2-3 પાના વાંચશો, ઉદાહરણ 1 સ્ટાર્ટ થાય તેની પહેલા, એટલામાં તમારું આટલું કામ કમ્પ્લીટ થશે. અને પછી તમારું રેખા અને વક્ર વડે જે આવે છે ત્યાં સેમ પ્રોસિજર છે. એટલે પછી આપણે દાખલા સ્ટાર્ટ કરીશું. આટલું જરા થોડું તમે રિવાઇઝ કરજો, પછી આપણે દાખલા સ્ટાર્ટ કરીએ. બહુ સહેલા દાખલા પડશે, એક જ વક્ર આપેલો છે એટલા માટે. ઓકે, ચોપડીમાં બરાબર રીડ કરી લેજો અને વિડીયો બરાબર જોઈ લેજો. બાય.